મહેસાણાના કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું અવસાન થયું છે। છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમાર હતા અને 11 કલાકે નિવાસસ્થાનેથી તેમની અંતિમ યાત્રા પણ નીકળશે। ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન, લાંબી બીમારી બાદ તેમનું નિધન થયું છે અને આજે 11 કલાકે નિવાસસ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળશે। કડીના ધારાસભ્ય હતા કરશન સોલંકી। સંવાદદાતા મનીષ મિસ્ત્રી આ વિશે વધુ વાત કરી રહ્યા છે। જી મનીષ। જી, કડીના ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું લાંબી માંદગી બાદ અવસાન થયું છે। આજે સવારે 11 કલાકે તેમની અંતિમ યાત્રા તેમના વતન નગરાસણ મુકામેથી નીકળશે। ઉલ્લેખનીય છે સમગ્ર જે કરશનભાઈ સોલંકી છે કે સાદગીપૂર્ણ જીવન જીવતા હતા। તેઓ બસમાં વિધાનસભા જતા હતા, બસમાં પરત આવતા હતા। કોઈ પણ મહેસાણા જિલ્લામાં પણ ક્યાં પ્રવાસ કરવો હોય તો પણ બસમાં પ્રવાસ કરતા હતા। કે રાજ્યમાં કહી શકાય કે એવા સાદા ધારાસભ્ય હતા કે તે કોઈ પણ એ પ્રકારનો શોખ કે વાહનનો મોહ નતા રાખતા। બીજું કે આજે અંતિમ યાત્રાના દર્શન માટે સીએમ પણ આજે પહોંચવા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાજપના જિલ્લાના ધારાસભ્ય હોય, સાંસદ હોય કે બીજા અન્ય કોઈ નેતા, તે પણ કડી સ્વર્ગસ્થ કરશનભાઈ સોલંકીના અંતિમ દર્શન માટે પહોંચશે। જી બિલકુલ, તો સીએમ પણ આજે અંતિમ દર્શન માટે કડી પહોંચશે। કડીના ધારાસભ્ય કરશન સોલંકી કે જે સાદગીને ભરેલા હતા અને કોઈ પણ પ્રકારના તામઝામ વિના તેઓ વિધાનસભા પહોંચવા માટે પણ ખૂબ પ્રખ્યાત થયા હતા। 11 કલાકે તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળશે। સીએમની પણ હાજરી રહેશે।